ભાજપના ઉમેદવારો છે એમનો ખોલી રહ્યા છે અત્યારે બધા લોકો પોલ. હકીકત આ વિડીયો તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે હકીકત આ વિડીયોમાં છે શું, બરોબર? તો બધા લોકો ખુલ્લે આમ ભાજપ વિશે શું બોલી રહ્યા છે તો તમે આ હકીકત આ વિડીયો જુઓ. બિનહરીફ અરે બિનહરીફી લોકશાહીની પત્તર ફાડી નાખી, હું કાયદાની માં ઠોકી નાખી. કડવું હે પણ બોલવું પડે છે. જો આ કેન્ડિડેટ ફોર્મ ભરવા વાળાને પણ એક ટકોર છે કે ભરવાઓ તમારામાં હિંમત ન હોય સામે લડવાની તો તમે ઉમેદવારી ફોર્મ ભરો હો હું કામ, પાછું હું કામ ખેવો, અને પાર્ટી આવા ડોફાઓને ટિકિટ હું કામ આપે છે? લોકશાહીની તો માં ફાડીને મૂકી દીધી તમે. અને આ 4-5 ડોફાઓ રહ્યા 3-4 દિવસથી લાગી પડ્યા છે કે 700 સીટ એકદમ બેનહરીફ. અરે બેનહરીફ લુખાઓ તમારા પૈસાના લીધે, તમારા કહેવાય ને કે તાનાશાહી, તમે ધાક ધમકીઓ આપીને ગમે એમ કરીને ઉમેદવારો ઉપર પ્રેશર ઊભું કરો ટિકિટ પાછું ફોર્મ પાછું ખેંચવા માટે. અને અમુક ઉમેદવારો એવા હોય છે પૈસાના ભૂખડું, મોટે કહું પૈસાના ભૂખડું, આવા લોકો પણ ફોર્મ ભરી. હવે આ બણગો એમ કહે કે ગુજરાતમાં 700 જેટલા ઉમેદવારો બિનહરીફ છે ભાજપમાં, તો ટણપાઓ એ બિનહરીફ નો કહેવાય, તમારી લુખ્ખાગીરી કહેવાય ને, તમારી ભડવાયું કહેવાય કે જેને ફોર્મ પાછા ખેંચવા માટે તમે પ્રેશર આપો હો, પોલિટિક્સનો પાવરનો દુરુપયોગ કરો હો, અને કાયદો ત્યાંના ઘરે મૂકીને ધાક ધમકીઓ આપો. લુખ્ખી ના હો, એ તમારી કોઈ ઓલી કહેવાય ને કે તમારા તેવડ હોય ને તો હામી સાથીએ લડો. લુખ્ખાગીરીઓ કરીને બેન ઉમેદવાર કરો એ કોઈ તમારી ઓલી સક્સેસ ન કહેવાય. ભડવા વિડીયો જોવા હું બણગા ફૂકે હે હાલો ડોગરો. તું નહીં આ લોકોના સાલી પાસે આ વોટ ઓગળવા આવ્યા છે. કશું આ લોકોને કશું જ કરવું નહીં. નગરપાલિકા હતું બરાબર, હવે નગરપાલિકા રોડ કરવા નહીં, કામ કરવું નહીં, ખાલી વોટ માંગવા મફતમાં આવી જવા. બેન મફત તો અમારી ફરજ છે, ઘરે ઘરે હા ફરવાની, એટલે તો ઘરે ઘરે કામ કરવાની ફરજ નથી. એટલે આપણે હવે આ આઈકોન રોડ ને બધું ચાલુ થઈ ગયું. હવે આ બોડી આવશે એટલે ચાલુ કરશે. થઈ ગયેલો ભાઈ, બની ગયો 20-80 ના સ્કીમમાં આટલો રસ્તો બનવામાં 2.5 વર્ષ વાર લાગે. ઓકે બનાવ કશો વાંધો નહીં, આપણે ક્યાં ઉપર પેનલ છે કે જ્યાંથી આપણે કામ કઢાવી શકીએ. ઇન કેસ હું બીજી પાર્ટીમાં છે, તમે મને લઈ આવ્યા, બધા વોટ મને દીધો, હું જીતી ગઈ, તો ઉપરથી કોઈ મારી પેનલ નથી તો હું કામ ક્યાંથી કઢાવી? તમે મને કહો, મારે તમારા ગામમાં કંઈ કામ લઈ આવવું હોય તો ઉપર મારું કોઈ હાથ ઝાલવા વાળું નથી, મારું કોઈ સાંભળવા વાળું નથી, તો હું કામ કઈ રીતના લઈને આવું? તમે મારો કિંમતી વોટ આપી દીધો ને એક વોટની કિંમત તમને ખબર, 5 વર્ષના વિકાસનું એક વોટ થાય. કેમ કે 5 વર્ષ વચ્ચે તો પછી તમારે વિકાસ જ કરવાનો છે. તમે ગમે વ્યક્તિને લઈ આવો, તમને ભાવ એવો લાગે ને કે આ બેનને મારે વોટ દેવો, તમારે દિલને પૂછીને મને વોટ દેજો, કેમ કે વિકાસને ધ્યાનમાં લઈને ઊભી થઈ. તમે કદાચ મારો સમય છે, 700 ઘર છે વેરામાં, દરેક ઘરમાં વહુ હોય, તમારા ઘરમાં કોઈને કોઈ વહુ હોય છે, પણ મારા નાના બાળકો છે, મારું ફેમિલી છે, બધું છોડીને મેં શ્રમદાન કરેલું છે. જે તે સમય મારી આગળ કોઈ હોદ્દો નહોતો, એમ અત્યારે મારી આગળ એવા કોઈ હોદ્દા નથી કે ભાઈ હોદ્દો લઈને હું કામ કરું. એમ તમને ખુરશી મળે ને તમે કામ કરો ને, એ તમારું કામ નથી. જનતા પાર્ટી મજબૂત પાર્ટી છે, આપણે બધા તેની સાથે જોડાય, તેની સાથે જોડાશું ને તો વિકાસના કામ કરશું. તમે જય માતાજી મિત્રો, હું છું ઇન્સ્ટાગ્રામનો સ્ટાર એટલે કે ઘાયલ આશિક. તો અત્યારે હું તમને એ કહેવા જઈ રહ્યો છું કે અત્યારે તમે વિડીયો ઘણા બધા તમે ઇન્સ્ટાગ્રામમાં જોતા હશો કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અમુક લોકો કેવું બોલતા હોય છે. તો મિત્રો તમે જેવું બોલો એવું બોલો, બરોબર, એમને કોઈ ફરક પડવાનો નથી. પણ હા કે તમે વોટ ફરજિયાત કરજો, ભલે ભાજપને આલો, કોંગ્રેસને આલો, ભલે આમ આદમી પાર્ટીને આપો, પણ વોટ તમે ફરજિયાત આપજો, બરોબર. જય માતાજી. તમને મળે છે 1250 રૂપિયા અકાઉન્ટમાં. પેલા રાજસ્થાન, મહારાષ્ટ્ર અને એમપી ની મહિલાઓને મળે છે. ગેસનો બોટલ દિવાળી આવે એટલે 2 ગેસના બોટલ તમને મફત આપે છે બહેનો. પેલા રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભાજપ વાળાઓની સરકાર છે, ત્યાં મળે છે. તમને આ ચૂંટણી આવી કોર્પોરેશનની, તમારા અકાઉન્ટમાં 10-10 હજાર રૂપિયા આવ્યા સરકાર તરફથી? 10-10 હજાર કહું છું, મોટી રકમ કહું છું, નથી આવ્યા ને? તમારા ઘરે બહેનો હશે, કોઈને 10 હજાર રૂપિયા આવ્યા? પણ પેલી બિહારમાં અમને સરકાર બની ને
કે ચૂંટણીના ટાણે એ લોકોએ લોભ લાલચ આપવા માટે ત્યાંની મહિલાઓએ 10,000 રૂપિયા આપ્યા. તો અહીંયા બેઠેલી મારી માતા બહેનોનો શું વાંક? કોઈ વાંક હોય તો કહી દો. નથી ને વાંક? તો ગુજરાતમાં 30 વર્ષથી એમનું શાસન, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 25 વર્ષથી એમનું શાસન. સાહેબ 10,000 આપવાની વાત છોડો. જે પૂર આવ્યું હતું ને એ પૂર આવ્યા પછી 1 વર્ષનું વેરા માફી પણ આમ તો હવે બધા ઘણા બધા મને ઓળખે જ છે. આમ આદમી આપણે ટિકિટ લઈને લડવા વાળા હતા કે તમે આમ કરી નાખો, તમે અહીંયા આવવાના, તમને હવે આ હોદ્દા હાલવાના, તમને આ હોદ્દા હાલવાના. એ આપણે હોદ્દા હવે હાલવાના હોદ્દા છે કે નહીં, જે મને પાર્ટી જે ચાલુ છે કહેવાની એ હોદ્દો છે મને જે હાલવાનું કે નહીં, એ મારા શબ્દ બરોબર મૂકવાનો. એટલે બધા યાદ રાખે. એટલે કોઈ બાપા ફેલાવે પરાગો કોંગ્રેસમાં જતો રહ્યો, પરાગો ભાજપમાં જતો રહ્યો, કોઈને માનવું નહીં. પહેલી મારો આ પ્રશ્ન હવે આપણે પાર્ટી જીતવાની. હવે વાત રહી મડાલીની. ગુજરાતમાં મડાલી છે, વોટ લે છે અને વોટ લીધા પછી પેલું તમને બધું કહેવામાં આવે મડાલી વાળાને કે તમારે પાણી મળશે, વીજળી મળશે, તમે વાયેલો પ્લોટ તમને ખાતે કરવામાં આવશે, પણ તમને આ પથા 100 વર્ષથી ઉલું બનાવે. જ્યાં પછી કોઈ વાયેલો નેતા મોટો કિંગ ભાજપનો હોય કે કોંગ્રેસનો એ કોઈ પછી પૂછતું નથી. પછી હાલ એવી પરિસ્થિતિ છે મડાલીની કે ભાઈ બાર શું કામ એમ તંતાળો છે મડાલી વાળાને? હે એમને વોટ લેવાના છે, તારો આપણા ગામના છે, વોટ પતી જાય 5 વર્ષે એટલે કે ભાઈ આ તો અમારા ગામના નથી. આવું કેવા વાળાને કહું છું, બીજાને કોઈને લાગુ પડતું હોય તો વટથી પાછો આવી તમને કહી ગયું. તો મહેરબાની કરીને આવી રીતે બેઈમાની કરવાની બંધ કરો. અને જે હકીકત હોય આપણા પાકિસ્તાનમાંથી આયા આપણા હિન્દુ એને હોય ભારતમાં રહેવાની જગ્યા મળે છે. અને મડાલી વાળા જલમ છે, અહીંયાનું રેશન કાર્ડ છે, અહીંયાનું વોટ છે, પણ મડાલી વાળાને કોઈ પછી વોટ છે આ ચેડે સંભાળ લેતું નથી. તમે માતાજીની સાક્ષી કહો, અમારાથી જેટલી મહેનત બનશે ને મોટો કિંગ હશે તો અમે એને ઉભો રહેશે પ્રગર અનુરોધ. આ તમારું વચન આલું છે. અને એક તમે નક્કી કરો કે ભાજપ છોડો, કોંગ્રેસ છોડો, આમ આદમીમાં પૂરેપૂરા તમારા ભૂસમાંથી વોટ ના કરવા જોઈએ. તો એના દાડે હું આવીને ઉભો ન રહું, તમે કોઈ ના આવું તો મારે ખર્ચે તો મારો બાપ પીજો. આ તમારે બરોબર, પણ તમારે બતાવવું પડશે, એને ખબર પડશે કે મારા બેટા આપણે હાલના કુડ્યા હતા, હાલના આ કુડ્યા બીજા. હવે આ બણગો એમ કહે કે ગુજરાતમાં 700 જેટલા ઉમેદવારો બિનહરીફ છે ભાજપમાં, તો ટણપાઓ એ બિનહરીફ નો કહેવાય, તમારી લુખ્ખાગીરી કહેવાય ને, તમારી ભડવાયું કહેવાય કે જેને ફોર્મ પાછા ખેંચવા માટે તમે પ્રેશર આપો હો, પોલિટિક્સનો પાવરનો દુરુપયોગ કરો હો, અને કાયદો ત્યાંના ઘરે મૂકીને ધાક ધમક્યું આપો. લુખ્ખી ના હો, એ તમારી કોઈ ઓલી કહેવાય ને કે તમારા તેવડ હોય ને તો હામી સાથીએ લડો. લુખ્ખાગીરીઓ કરીને બેન ઉમેદવાર કરો એ કોઈ તમારી ઓલી સક્સેસ ન કહેવાય.